દિલીપસિંહ એ વાત સાથે આવવું છે અત્યારે કે પીએમસીમાં તમે કહું બધું ધ્યાન રખાઈ રહ્યું છે, ખેડૂતો આવી રહ્યા છે ત્યાં, પણ આ બધાની વચ્ચે જે લોકોને સાણંદ સહિતના બધા કેટલાય વિસ્તારો એવા છે કે ઘણી જગ્યાએ શાકભાજીનું ઉત્પાદન થતું હોય છે, આખા ગુજરાતમાં ફળ પકવતા કેટલાય ખેડૂતો છે, એમને નુકસાન થયું, એમની ભરપાઈ માટે શું માંગણી છે? ખરેખર તો આ શાકભાજી અને ફળફળાદી જે ખેડૂતો વેચતા હોય એમને સિઝનેબલ આ પાક હોય છે, જે તે સમયમાં એમનો પાક ઉત્પન્ન થયો હોય એ સમયે વેચવો જોઈએ, એ વેચી શક્યા નથી. ઘણા બધા ટામેટા, કેળા અને ઘણી બધી ફળફળાદી અને શાકભાજીઓ ખેડૂતોએ નાખી દેવી પડી છે રસ્તા ઉપર, કારણ કે વેચવા માટે કોઈ વેપારી લેવા તૈયાર નથી, માર્કેટ તૈયાર નથી. તો આ પરિસ્થિતિમાં ખૂબ જ દયનીય પરિસ્થિતિ છે અને ખેડૂતોને એના પાકના જે મૂલ્ય મળવું જોઈએ મળતું નથી. એટલે અત્યારે આ કોરોનાની હાડમારીમાં ખેડૂત ખરેખર બહુ જ સારી રીતે પીસાય છે અને એનું કંઈક નિર્ણાયક તંત્રે કંઈક જવાબ આવે અથવા કોઈ નિર્ણય લેવાની વાત છે. દિલીપભાઈ, પશુપાલકોની જ્યારે વાત નીકળી ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે દૂધના ભાવ તો વધ્યા નથી, અત્યારે દરેક લોકો એટલા રૂપિયામાં દૂધ ખરીદી રહ્યા છે, પણ સામે જે પાપડી સહિત ખોળની વાત કરીએ, દાળની વાત કરીએ, ઘણું બધું બ્લેકમાં વેચાતું થઈ ગયું છે. ક્યાંક એમાં ભાવ વધારો જોવા મળે છે. એના માટે કોઈ એવું સટીક આયોજન જે જરૂરી છે? હા, 100% સાચી બાબત છે. સાગરભાઈએ પણ વાત કરી અને થોડાક દિવસ પહેલા અમે પણ રજૂઆત પણ કરી હતી. મહત્વની વસ્તુ છે કે પશુપાલનને મેન ખોરાક હોય તો એ પાપડી છે. એનો ભાવ વધવાનો મેન કારણ તો એક તો ટ્રાન્સપોર્ટ બંધ છે, તદુપરાંતના મિલો બંધ હતી. તો મિલો બંધ હતી ને એના હિસાબે શું પ્રોબ્લેમ પડતો હતો કે ઉત્પાદન નહોતું આવતું, એના હિસાબે 200, 300, 400 રૂપિયા ભાવ વધી ગયો. પણ થોડીક રાહત થઈ જ્યારે સરકારે મિલોની છૂટ આપી. પણ આ કોરોનાના જે આ મહાયુદ્ધની અંદર કદાચ આલો ખેડૂત અને માલધારી વર્ગ આ સહન કરે કદાચ, પણ મહત્વની વસ્તુ આપણે એમ કહીને કે આપના ઘરમાં સુખ આવે તો ભલે, દુઃખ આવે તો ભલે, આપણે કંઈક શીખીને બહાર નીકળવું જોઈએ. તો આમાં શીખવું જોઈએ. અમે છેલ્લા 2 વર્ષ ત્યાં સરકાર પાસે એક માગી છે કે તમે સિટીને શું કરાને સ્માર્ટ બનાવો છો. 5-5 હજાર કરોડ રૂપિયા રાજકોટ સિટીને સ્માર્ટ બનાવવામાં આપ્યા. કોઈ પણ મોટી સમસ્યા જ્યારે માનવને નુકસાન થતી મોટામાં મોટી સમસ્યા આવતી હોય તો એ સિટીમાં આવે છે. ભૂકંપ આવે તો સિટીમાં નુકસાની, બિલ્ડિંગ પડે તો સિટીમાં પડે, આંદોલન થાય તો સિટીમાં થાય, મારામારી થાય તો સિટીમાં થાય, દરેક પ્રશ્ન સિટીમાં ઉદ્ભવે છે. આજે આવડા કોરોના આખા જગતની અંદર સુરક્ષિતમાં સુરક્ષિત હોય તો એ ગામડું છે. અને ગાંધીજીએ કીધું હતું કે જે દેશનું ગામડું મજબૂત હશે એ દેશ ઓટોમેટિક સમૃદ્ધ બનશે. તો આપની સરકારની નીતિ અને રીતિ હું મીડિયા મારફત સરકારને પણ જાગૃત કરવા માંગુ છું કે એ ગામડાને કેમ સધર નથી બનાવતી. રાજકોટને 5000 કરોડ આપો, શું કામ ના છે? ખેડૂતનો દીકરો જયારે સિટીમાં અઠવાડિયું રહી જાય છે ને તો એને ગામડામાં હોરવતું નથી. અને જવાબદાર કોણ? આ સરકારની નીતિ અને રીતિ છે. આ ગામડાઓને મજબૂત બનાવવા જોઈએ. જેમ સાગરભાઈ હમણાં વાત કરી કે કયા ગામની અંદર એને ગોડાઉન બનાવ્યા, કયા ગામમાં કયા વિકાસ છે. અત્યારે ગયા વખતે અતિવૃષ્ટિના હિસાબે ચોમાસુ પાક થયેલો હતો, એમાં દેવાંશી મેડમ ચોમાસુ પાક 100% ફેલ હતો, પણ વધારે વરસાદના હિસાબે શિયાળુ પાકની અંદર મબલક ઉત્પાદન છે પણ ભાવ નથી. 2001 ની અંદર ખેડૂતને જે ઘઉંનો ભાવ હતો ને એ ભાવ એને અત્યારે મળી રહ્યો છે. તો આ મોંઘવારી એને શું લાગુ નથી પડતી? ગવર્મેન્ટ કર્મચારીનો દર વર્ષે 10% મોંઘવારી ભથ્થું વધે તો ખેડૂતના માલનો ભાવ કેમ નથી વધતો? આ સરકારની નીતિ અને રીતિમાં ફેરફાર છે. કહેવાતું આ સૂત્ર હતું ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને તનિક્ષ નોકરી. આ સૂત્ર ઊંધું થઈ ગયું છે કે ઉત્તમ નોકરી, મધ્યમ વેપાર અને તનિક્ષ ખેતી થઈ ગઈ. આજ ખેડૂતનો દીકરો ખેતી કરવા માટે તૈયાર નથી, કારણ કે એની નીતિ અને રીતિ જવાબદાર છે. આ કોરોના ભયાનક વાતાવરણની અંદર આખું જગત બંધ થઈ ગયું છે અને જગતનો તાત ખેતીની અંદર મહેનત કરી અને આખા વિશ્વનું પેટ ભરી રહ્યો છે. હું તો મીડિયા મારફત કહું કે સૌરાષ્ટ્ર અને આખા ગુજરાતની વાત કરીએ ને તો આખા ગુજરાત એકની તાકાત છે કે આખા વર્લ્ડનું પેટ ભરી શકે. આ જગતના તાતની તાકાત છે, પણ એની સુવિધા મળતી નથી. એને દિવસની લાઈટ નથી મળતી, એના ખેતરના છેડે પાણી નથી મળતું, એને પૂરતો ભાવ નથી મળતો, એના તૈયાર થયેલા માલને હાચવવા માટે ગોદામ નથી મળતા. આ મોટામાં મોટી સમસ્યા છે. આ સમસ્યાનો જો કાયમી કઈ નિકાલ થાય ને તો આ જગતના તાત આપણા દેશને સોનાની ચીડિયા ફરીથી બનાવી શકે એવી શક્તિ ધરાવે છે. એટલે આજે જયારે ચર્ચા કરવા બેઠા છે ત્યારે આ કોરોનાની વાતાવરણની અંદર હું તો વારી ફરીથી એક જ વસ્તુ કહું છું કે પાક ધિરાણ
ફરી વખત કહું સરકારને ફેર બદલી કરી દે ને Okay. તો જ આ ખેડૂતને સાચી મદદ કર્યા બરાબર છે. બિલકુલ. અને વચ્ચે કહ્યું ને સાગરભાઈ વચ્ચે કે મંડળીઓ પાસેથી પણ દાન લેવાની વાત થઈ અને એ પણ ઘણી જગ્યાએ જબરદસ્તીથી. તો વાત એ છે કે ખેડૂતો ઓલરેડી સહાય કરી રહ્યા છે. અત્યારે સમયસર દૂધ પહોંચાડે છે, સમયસર આપણા સુધી અનાજ પહોંચે છે, શાકભાજી પહોંચે છે. દરરોજ મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમાર જ્યારે પત્રકાર પરિષદ કરે છે તો એ દૂધ ક્યાંથી આવે છે, એ શાકભાજી ક્યાંથી આવે છે, એનો પણ તો વિચાર કરવો પડશે ને. સૌથી મોટી વાત, જે એમણે ગામડાઓની વાત કરી, શહેરોમાંથી આ વખતે પહેલીવાર રિવર્સ માઇગ્રેશન જોવા મળ્યું કે શહેરો છોડીને લોકો ગામડાઓમાં ગયા. કેમ ગામડાઓમાં જાય છે? કેમ કે એમને ખબર છે એમનું મૂળ ત્યાં છે અને સુરક્ષિત ત્યાં જ રહી શકવાના છે. આપદા આવે ત્યારે ગામડું અને ઘર યાદ આવે અને અત્યારે લોકોને યાદ આવ્યા છે. જયેશભાઈ, દક્ષિણ ગુજરાતની જ્યારે વાત કરી અને ખાસ ખેડૂતોની જ્યારે વાત ચાલી રહી છે ત્યારે એ વાત કે પહેલી પંચવર્ષીય આપણી જ્યારે યોજના આવી ત્યારે ખેડૂત મુખ્ય આધાર હતો અને અત્યારે હવે ખેડૂતને આધાર માંગવો પડે એવી સ્થિતિ આવી ગઈ છે. આટલા વર્ષોમાં શાકભાજી, ફળ એ બધાની વાત કરવી છે, પણ આટલા વર્ષોમાં ખેડૂતો સાથે એવું તો શું થયું કે આજે ઉલટી સ્થિતિમાં આવીને ઊભો છે? જે પહેલી જરૂરિયાત હતો એ આજે છેલ્લે મુકાઈ ગયો છે, હાંસિયામાં ધકેલાયો છે. તમે જોવ તો જે સ્થિતિ બની છે, છેલ્લા 50 વર્ષમાં ગામડાઓ તૂટીને શહેરો તરફ ગયા છે. અત્યારે તમે જોવ તો ગામડાઓમાં ગાય દૂધ આપી રહી છે, ગામડામાં વાડી, ખેતર, અનાજ, શાકભાજી આપી રહ્યું છે. માત્ર શહેર જ બંધ છે. ગામડાએ મોટી ભૂમિકા આ સમયે ભજવી છે. પણ પંચવર્ષીય યોજનાની જે વાત થઈ, તમે જોવો તો દેશ આઝાદ થયો ત્યારે વિદેશથી અનાજ આવતું હતું. 1965માં હરિયાળી ક્રાંતિ આવી. હરિયાળી ક્રાંતિ આવી ત્યારે તમે જોવો તો રાસાયણિક ખાતર, ખેર ખાતર ને જમીન, પાણી, તમારે જે રીતે ખેડૂતોએ વિપુલ પ્રમાણમાં રાસાયણિક ખાતરનો વપરાશ, વિપુલ પ્રમાણમાં પાણીનો વપરાશ અને ઉત્પાદકતા ભારે વધી ગઈ. ઉત્પાદકતા જેવી ભારે વધી ત્યાર પછી જ ખેડૂતોના શોષણનો સવાલ આવ્યો છે. તમે જો જેવું ઉત્પાદકતા વધી, ખેડૂતોને કોઈ ભાવ મળી નહીં રહ્યા. તમે જો તો જે રીતે ખાસ કરીને જે ટેકાના ભાવો પણ જાહેર થાય છે એ પણ એસી કેબિન ઓફિસમાં અધિકારીઓ પોતાની રીતે મનમાની કરીને નક્કી કરી રહ્યા છે. ખેડૂતને કેટલો ખર્ચો થાય તે પણ જોઈ રહ્યા નથી. અત્યારની આખા સમગ્ર ગુજરાતની વાત કરીએ તો અત્યારે સીસીઆઈ બંધ હોવાને કારણે આજે તમે જો તો કરજણમાં છેલ્લા અઠવાડિયાથી જે કપાસના 5500 રૂપિયા ટેકાનો ભાવ છે એ કપાસ 3500-3800 રૂપિયા વેપારીઓ શોષણથી લઈ રહ્યા છે. દૂધના કપાસ પાપડીની જે વાત થતી હતી કે જે 21 રૂપિયા કિલોએ જે પાપડી મળતી હતી, જેવો કોરોના આવ્યો એટલે 25 રૂપિયા મળી ગઈ. એ તો માનવું જોઈએ નસીબ સંજોગે સહકારી પ્રવૃત્તિ સારી છે. એટલે આજે પણ સમગ્ર ગુજરાતમાં જે અમૂલ દાણ છે, સુમૂલ દાણ છે, એને 1 પણ રૂપિયો વધારો કરવામાં નથી આવ્યો. એનું માત્ર ને માત્ર કારણ ખેડૂતોની સહકારી પ્રવૃત્તિને કારણ છે. એટલે સરકાર તરફથી જે રીતની વાતો થઈ રહી હતી, ખાસ કરીને તમે જોવો તો અમારી જે સ્પષ્ટ માંગ હતી કે તમે જે વ્યાજની રાહત આપી તેની સાથે અમારી ઘણી વાતો હતી કે જે અનાજની સ્થિતિ આજે તમે જુઓ તો આ વર્ષે સૌથી વધારે ગુજરાતમાં બમ્પર પાક ઘઉંનો થયો છે. 30 લાખ ટન ઇતિહાસમાં સૌથી વધારે પાક આ વર્ષનો છે. એના માટે જે રીતની ખેડૂતોની વ્યવસ્થા થવી જોઈએ એ પણ થઈ શકી નથી. એટલે પંચવર્ષીય યોજનાઓ ઘણી થઈ, ઘણી વાતો ખેડૂતો માટે થઈ. ખેડૂતોને માત્ર ને માત્ર સબસિડીના બહાના હેઠળ જે રીતે તમે ભીખ જ માગી રહ્યા છો, જે રીતની વાતો થઈ રહી છે એને કારણે આજે તમે જોવ તો ખેતીમાંથી લગભગ 30% લોકો ધીરે ધીરે નીકળીને 50% જેટલી વસ્તી હવે ખેતી પર આધારિત થઈ ગઈ છે. આવનારા દિવસો આવીને આવી રહેશે તો વિદેશથી અનાજ મંગાવવાના દિવસો હવે આવવાની નક્કી થઈ ગયું એવું લાગી રહ્યું છે. એક્ઝેક્ટલી. અને જે લોકોએ જીવનમાં ક્યારેય ખેતી કરી નથી, ખેતર જોયું નથી, જેને ખેતી સાથે સંબંધ નથી, એ લોકો બેસીને કહેતા હોય છે કે ખેડૂતને બધું મફતમાં જોઈએ છે. પણ ક્યારે એ પણ વિચાર કરવો પડશે કે ખેડૂત ત્યાં જઈને ખેતી કરે છે, જો ખેતી એટલો જ નફાનો ધંધો હોત તો પછી બધા જ ખેડૂતોના છોકરાઓ આગળ વારસાઈને વધારતા, એ ખેતી કરતા. ખેતી કેમ છોડી રહ્યા છે, ખેતી કેમ ખોટનો ધંધો બની એ વિચારવાની અત્યારે તો જરૂર છે. બિપિનભાઈ, મધ્ય ગુજરાતના જ્યારે પાકની વાત નીકળી, તમાકુની વચ્ચે જે વાત અધૂરી રહી હતી એની સાથે, કારણ કે જો જ્યાં સુધી ટ્રાન્સપોર્ટેશન શરૂ નહીં થાય, જ્યાં સુધી શ્રમિકો નહીં મળે, ત્યાં સુધી ખેતી સહિતની બધી જ પ્રવૃત્તિઓ સામાન્ય થવાની કોઈ સંભાવના દેખાઈ રહી છે? આમ જોવા જઈએ તો ગામડામાં જે અસંગઠિત કામદારો ખેતી સાથે જે સંકળાયેલા છે અને એવા કામદારો અને અસંગઠિત કામદારો માટે સરકારે 650 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે. પણ એ જાહેર કર્યા પછી આજે કોઈ પણ એવા અસંગઠિત મજદૂરોને મળ્યું નથી. અને ખાસ કરીને મારા સાથી મિત્ર સાગરભાઈ અને જે જયેશભાઈ જે વાત કરી કે અત્યારે પહેલાં અમે એક ચિંતા હતી
કે ગામડા છોડીને ખેડૂતો શહેર તરફ દોડી રહ્યા છે. એના કારણે આવતીકાલે ખેતીનું શું થશે એક ચિંતાનો વિષય હતો. પરંતુ આજે દુનિયામાં એક સાબિત થયું કે ખેડૂત એક એવો અન્નદાતા છે કે લોકોની જીવન જરૂરિયાત માટે, જે લોકોના જીવન માટે જ્યારે ખેલ ખેલાઈ રહ્યો હોય તો એવા સંજોગોમાં એક મહામારીનો જો કોરોનાનો કિસાન એક સાચો યોદ્ધા બનીને જો સમયસર બધાને સમયસર પોતાના પેટ ભરવા માટે અનાજ પકવીને જો પોતાનું પેટ ખેડૂતોનું ભરી રહ્યો હોય તો એના સિવાય બીજો કોઈ ઉદ્ધાર ખેડૂતો સિવાય રહેવાનો નથી. કોઈ કારખાનામાં ઘઉં પકવી શકવાના નથી, કોઈ ઉદ્યોગની અંદર ચોખા પાકવી શકવાના નથી. માત્ર ને માત્ર ખેડૂતે પકવેલી વસ્તુ એ દૂધ હશે કે જેમ આપે વાત કરી કે સવારના પોરમાં ઉઠતાની સાથે આજે દૂધ વગર અને ચા વગર કોઈને ચાલવાનું નથી. એ પ્રમાણે ખેડૂત વગર કોઈ ચાલવાનું નથી. એ વાત સરકારમાં બેઠેલા અમારા ચૂંટાયેલા સંસદો અને ધારાસભ્યોએ આ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે કે અત્યારે જે માહોલ જે બની રહ્યો છે અને શહેરમાંથી ગામડા તરફ જે લોકો જઈ રહ્યા છે, કારણ કે અમારી ખેતીમાં અમે જે ઇનપુટ્સ નાખી રહ્યા છે એમાંથી અમને આઉટપુટ્સ નહીં મળતા. ખેતી એક ખોટનો ધંધો હોવાને કારણે આજે વિપરીત પરિસ્થિતિ જે બની રહી છે. તો અમે તો વારંવાર કહીએ છીએ સરકારને કે કમસે કમ અમને આ સપોર્ટ પ્રાઇસ જે જાહેર કરો છો એ ખોટા છે, એમાં પણ અમને નુકસાન છે. પણ એ છતાં અમે ત્યાં આયોજન પંચમાં, નીતિ આયોગમાં પણ સરકારમાં વારંવાર રજૂઆતો કરીએ છીએ કે સરકાર અમને પૂછ્યા સિવાય સપોર્ટ પ્રાઇસ જે જાહેર કરે છે કમસે કમ એટલા ભાવે તો ખેડૂતોની જે એજન્સી છે એની ખરીદી તો કરો, નહીં તો તમે ભાવ જાહેર કરવાનું બંધ કરો અથવા તો જે ઓછા ભાવે ખરીદી કરે એની સામે કાનૂની કાર્યવાહી કરો. ઓકે સાગરભાઈ, બ્રેક પછી આવું છું હું તમારી પાસે, પણ હાલ જે વાત અત્યારે સામે આવી રહી છે, એક તો કેરીના પાકની વાત કરવાની બાકી છે, કારણ કે એપ્રિલ મહિનો પૂરો થવા આવે પણ બજારમાં કેરી નથી દેખાતી. એટલા માટે જે પકવે છે એના કરતા કેરીની રાહ તો વધારે લોકોને હોય છે જે ઘરમાં રહે છે, ને એટલા માટે કેમ નથી દેખાતી, ક્યાં તકલીફ છે એની પણ વાત કરીશું. અને સાથે જ કોરોના પછીનું વિશ્વ અથવા કોરોના પછીનું આપણે ગુજરાતની વાત કરીએ તો ત્યાં હવે ચિંતન કરીને શું બદલાવ જોવા મળશે? ખેતી ખોટનો ધંધો જ રહેશે કે પછી કઈ બદલાવ જોવા મળશે? સાગરભાઈ, આપ જે કહેવા માંગતા હતા, અને સાથે મારો કેરીને લઈને સવાલ, કારણ કે એપ્રિલ પૂરો થવા આવે પણ બજારમાં હજુ પણ કેરી નથી દેખાતી, તો એનું કારણ પણ આ કોરોના ઇમ્પેક્ટ જ છે કદાચ? નહીં, 100% કોરોના ઇમ્પેક્ટ જ છે દેવાંશી. કારણ કે આપણા જે ત્યાં જે મુખ્ય કેરી, કેસર કેરી ખાસ તો ગુજરાતીઓની પ્રિય, અને એનો જે વિસ્તાર છે તલાલા, ગીર અને કચ્છ, કેરીની ખેતીમાં એવું હોય છે કે માર્ચ એટલે ફેબ્રુઆરીના એકદમ અંત તરફ અથવા તો માર્ચના પહેલા પખવાડિયામાં ઇજારદારો ઇજારા રાખી લેતા હોય છે અને પછી એ જ કેરી ઉતારીને બજારમાં સપ્લાય કરતા હોય છે. આખા કોરોનાનો જે એક ભય ઊભો થયો એને કારણે ઇજારદારો ત્યાં જઈને આ વખતે એમણે ઇજારા રાખ્યા નથી. સાથે સાથે પૈસાની પણ મુશ્કેલી થઈ, ઉપરાંત ટ્રાન્સપોર્ટેશનની પણ, કારણ કે ઇજારદાર બધા સ્થાનિક નથી હોતા, બહારથી આવે છે. એ લોકો પણ શરૂઆતના દિવસોમાં પહોંચી નહીં શક્યા. એને કારણે બગીચાઓ પૂરતા પ્રમાણમાં રખાયા નથી. એટલે હવે ખેડૂત જાતે જેટલી ઉતારીને વેચશે એટલી જ કેરી બજારમાં આવશે. સિનારીઓ એવો થશે કે એક તરફ કેરી બગડશે, ખેડૂતને પૈસા નહીં મળે, અને બીજી તરફ શહેરી ગ્રાહક ખૂબ ઊંચા પૈસા આપવા છતાં કેરી પૂરતા પ્રમાણમાં ખાઈ નહીં શકે, એવો એક સિનારીઓ છે. અહીંયા સરકારે અત્યારે ઇન્ટરવેન્શન કરવાની જરૂર છે. જો જ્યારે બધું સરળતાથી ચાલતું હોય ત્યારે સરકારે કંઈ ખાસ કરવાનું હોતું નથી, પણ જ્યારે વિશેષ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે સરકાર પાસે અપેક્ષા હોય છે કે સરકાર મધ્યસ્થી કરે અને એમાંથી રસ્તા કાઢે. એટલે કેરીના ખેડૂતો એમની કેરી સારી રીતે બજારમાં લાવી શકે, ગ્રાહક સુધી પહોંચાડી શકે, એના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મજૂરોની જે કંઈ સગવડ જોઈએ એ અત્યારથી સરકારે એમાં કરવા માંડવું જોઈએ. બીજી દેવાંશી, હું લાંબા ગાળાની પણ એક વાત કરવા માંગુ છું કે કોરોનામાં અત્યારે ઠીક છે, આપણે અત્યારે કોરોનામાં ફસાયેલા છીએ. ચોમાસું કુદરતી પ્રકોપોને કારણે બગડ્યું, શિયાળું કોરોનાના કારણે આપણે પૂરો ભાવ નહીં મળ્યો, પણ હવે ગુજરાતે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મૂડીરોકાણ વધારવાની જરૂર છે. અને સાથે સાથે ખેડૂતો માટે પણ હું કહું છું કે સરકારની FPO, પ્રોડ્યુસર્સ કંપની વગેરે જે યોજનાઓ છે એનો મહત્તમ લાભ લઈને આપણા કરતા મહારાષ્ટ્ર અને કર્ણાટકના ખેડૂતો ઘણા આગળ છે. એ લોકો FPO અને પ્રોડ્યુસર્સ કંપની બનાવીને આ કોરોનાના વખતમાં પણ APMC કરતા 40% વધારે ભાવ સીધું ગ્રાહકના હાથમાં મુંબઈ, પુના, સતારા, બેંગ્લોર ગ્રાહકના સોસાયટીઓ સાથે કોલેબોરેશન કરી ગ્રાહકના હાથમાં મૂકી અને એ લોકો સારું કમાઈ રહ્યા છે. ગુજરાતનો ખેડૂત જ્યાં સુધી વેચતા નહીં શીખે
સરકારના ભરોસે રહેશે, એપીએમસી ના ભરોસે રહેશે, ત્યાં સુધી ક્યારેય એ નફાની ખેતી નહીં કરી શકે. એને બહાર નીકળવું પડશે. સરકારને મેં વારંવાર કહ્યું છે કે એપીએમસી એક્ટ સુધારો. હવેના બદલાયેલા સમયમાં એપીએમસી એક્ટ અપ્રસ્તુત છે. ખેડૂતો કોઈની દયા ઉપર ન જીવી શકે. તમે એમને સીધા પ્રોસેસ યુનિટને વેચવાનો, ગ્રાહકને વેચવાનો અને સરકારે લિંક બનીને એને એક્સપોર્ટ કરવામાં ખેડૂતને મદદ કરવી જોઈએ, ખેડૂતોને પ્રશિક્ષિત કરવા જોઈએ અને એ જ સરકારનો રોલ છે. હા, એટલે નથી કરી રહ્યા તો કેમ નથી કરી રહ્યા એ પણ સવાલ રહેશે પ્રશિક્ષિત ખેડૂતોને. જયેશભાઈ, દક્ષિણ ગુજરાતમાંથી પણ કેરીનો પાક સારો એવો આવતો હોય છે, તો શું ત્યાં પણ આ જ પ્રશ્ન ઇજારદાર વાળો નડી રહ્યો છે? ચોક્કસ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય રીતે 15 મે પછી કેરી બજારમાં આવતી હોય છે અને ખાસ કરીને તમે જો સાગરભાઈ જે રીતે વાતચીત કરી, લગભગ ઉત્તર પ્રદેશથી પણ ઇરાજાદારો આ કેરીના બગીચાઓ રાખતા હોય છે. કોરોના વાયરસને કારણે અત્યાર સુધી એક પણ પહોંચી શક્યા નથી અને ખાસ કરીને આ વર્ષે માવઠાની અસરને કારણે પણ 50% જેટલો કેરીનો પાક બગડી ગયો છે. એટલે એમ જોવા જોઈએ તો કુદરતના મારને કારણે પણ કેરીનો પાક ઓછો છે અને એવા સમયે જે રીતનો કોરોના વાયરસ આવવાને કારણે જે રીતનું માર્કેટની સ્થિતિ બનવાની છે, એટલે સ્વાભાવિક છે કે કેરી આ વર્ષે બજારમાં ઊંચા ભાવે આવવાની છે, વાત ચોક્કસ છે અને પાક પણ ઓછો છે. એટલે આમાં મુખ્ય કારણ કોરોના વાયરસ અને ખાસ કરીને જે રીતનું આ વર્ષે માવઠા થવાને કારણે સ્વાભાવિક છે કે કેરીનો પાક ઓછો થઈ રહ્યો છે. એની સાથે તમે જો તો ચીકુના પાકને ભારે નુકસાન થઈ ગયું છે. ચીકુ સામાન્ય રીતે અત્યારે દરરોજ દિલ્હી અને એના બજારોમાં જતા હોય છે, ટ્રાન્સપોર્ટેશનને કારણે આજે એ ફળો ખેતરોમાં જ પાકી ગયા છે. એટલે બાગાયતી પાકોને ભારે નુકસાન આ વાયરસના જે રીતની જે અફવાઓ થઈ છે એને કારણે થયો છે. ચોક્કસ ખેડૂતો બાગાયતી પાકોમાં તમામ બાગાયતી પાકોની વાત કરીએ તો ગુજરાતમાં લગભગ 4 લાખ હેક્ટર જમીનમાં બાગાયતી પાકો છે. ઘણું મોટું નુકસાન આ ખેડૂતોને થયું છે. ઠીક છે, ગાભુભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. ગાભુભાઈ, તમારો અવાજ નહોતો આવી રહ્યો પહેલા, પણ હવે વાત અમે અત્યાર સુધી ખેડૂતોની જ્યારે વાત કરી ત્યારે મારે હવે કોરોના પછીના સમયની જે વાત કરવી છે. ખેડૂત, ખેતી, પશુપાલન, માલધારી, આ બધાનું જ મહત્વ આ સમયમાં લોકોને કદાચ સમજાયું હશે કે જો ખેડૂત ધાન નહીં પકવે, પશુપાલક જો આપણને દૂધ નહીં પહોંચાડે તો આપણી પાસે કશું જ નહીં બચે, ત્યાં સુધી કે એક ચાનો કપ પણ નસીબ નહીં થાય. અને એટલા માટે હવેનો સમય તમે એવું માની રહ્યા છો કે કદાચ સમાજ અને સરકાર બંને વિચારશે કે ખેડૂત વગર નથી નભી શકાય એવું, એટલે એના માટે કંઈક તો કરવું પડશે. દેવાંશી, બહુ સાચી વાત છે. અત્યાર સુધી તો ખેડૂત તો સમસ્યાથી ઘેરાયેલો જ છે. 70 વર્ષથી ખેડૂતને તો સહન જ કરવાનો વારો આવેલો છે. હવે એક જો આ પરિવર્તન આવતું હોય, આગામી જે કોરોના આવ્યો છે એ કોરોનાથી જો પરિવર્તન આવતું હોય તો અત્યારે ખેડૂતને ખરેખર જરૂર છે. જેની જે જરૂર છે, સરકારે અત્યારે કોરોના આવ્યો અને કોરોનાની મહામારી આવી એ વખતે જે જાહેરાત કરી એની કે દાખલા તરીકે હાર્વેસ્ટિંગ કરવાનો લણણીનો સમય હતો અને ખાતરની ડેપો જેવી વસ્તુઓને એમને ખુલ્લું રાખ્યું, એ પણ એક એમનો આભાર માનું છું હું. પણ તેની સાથે સાથે અત્યારે એમને એ પણ કરવાની જરૂર હતી કે ઘઉં, રાયડો, ચણા એનો જે ભાવ અત્યારે જે આ નોંધણી થતી હતી એ નોંધણીની અંદર અત્યારે જે બંધ આવ્યું હતું એના કારણે એમને લોકઅપના કારણે બંધ રાખ્યું હતું. એ નોંધણીને અત્યારે આગળ વધારવાની જરૂર છે. એ નોંધણી અધૂરી રહી ગયેલી છે અને સરકારે જે ટેકાનો ભાવ છે એ ટેકાના ભાવથી જ ખરીદી થવી જોઈએ, નથી નીચી ખરીદી ના થવી જોઈએ એવી ખેડૂત આલમની માગણી છે અત્યારે. અચ્છા, બિલકુલ. સાગરભાઈ, તમે અસહમત હતા વચ્ચે વાત નવું લાગ્યું? અસહમત નથી. ઠીક છે, એમની માંગણી બરાબર છે. હું તો 2-3 મહત્વની વાતો કહી દેવા માંગતો હતો કે હવે ચોમાસું સમયસર છે એવી આગાહી આવી ગઈ છે. ગાભુભાઈ, આવું ફરીથી. હા, એ સંજોગોમાં અત્યારથી ખાતર, દવા, બિયારણની આગોતરી વ્યવસ્થા થઈ જવી જોઈએ. કદાચ ચોમાસું ખેંચાય તો ટ્રાન્સફોર્મરો અને જૂની લાઈનોના સવાલો છે જે વીજળીના એ પણ ઉકેલાઈ જવા જોઈએ. અને જીએલડીસી બંધ થઈ ગયા પછી પાણીની જાળવણી, સાચવણીના કામો લગભગ બંધ છે, એટલે એના માટે પણ સરકારે વિચાર કરવો જોઈએ. ગુજરાતમાં સિંચાઈની સ્થિતિ બહુ જ ખરાબ છે. આજે પણ 53% વિસ્તાર ગુજરાતનો વરસાદી ખેતી પર આધારિત છે, એટલે પાણીની બાબતમાં સરકારે સચેત થવાની જરૂર છે. અચ્છા, દિલીપભાઈ, હા, તમારી વાત ટૂંકમાં. હા, 100%.
દેવાંશી મેડમ, આ કોરોનાની વાતમાં અત્યારે થોડીક છૂટછાટ મળી છે. હવે કદાચ વાતાવરણ ખરાબ પણ થાય અને સારું પણ થાય, પણ ખેતીમાં જે ચોમાસું તૈયારી નજીક આવે છે તો એના માટે બિયારણ ખાતરની જેમ હેરફેર વધારે થઈ શકે અને તૈયારી થાય એમાં પણ છૂટ આપવાની છે. બીજા નંબરમાં અમારે કાલે એક બહુ ખરાબ બનાવ બની ગયો. ધારી તાલુકાની અંદર દુધાળા ગામની અંદર ખેડૂત ખેતી કરતા હતા અને પોલીસ અધિકારીઓએ 5 ખેડૂતને ઢોર માર માર્યો. એના વિઝ્યુઅલ તમે જોવો ને તો એમ જાણે કે કેમ ખેડૂત ક્રિમિનલ જે ખેતી કરતા નાના એવા ઇસ્યુમાં ખેડૂતના વાક વિનાને માર્યો. રજૂઆત કરી તો ખાલી અધિકારીઓને બદલી કરી. આવા અધિકારીની બદલી નહીં, આવા અધિકારીઓને સસ્પેન્ડ કરાય કે જેથી કરી અને એના હાથમાં એનો ગુનો લેતા અચકાય. જે હાથમાં જે કાયદો લે છે એ અચકાય. મહત્વની વસ્તુ આમાં પણ ધ્યાન દીધા જેવી હતી. બીજા નંબરની વાત, તાલુકાની બોર્ડર અને જિલ્લાની બોર્ડરમાં જે ખેડૂત ખેતી માટે હેરફેર કરી રહ્યા છે ત્યાં પણ ખાતા હેરાન કરે છે, ત્યાં પણ ચેકપોસ્ટો એને હેરાન કરે છે. એની આજે ઘણી મને ફરિયાદો આવેલી છે. એટલે મીડિયા મારફત હું એ પણ જાણ કરવા માંગુ છું કે ભાઈ ખેડૂત છે તો બીજા ખેતરે જાતો હોય છે તો એને છૂટ આપો તમે. ઠીક છે, ઓકે ઓકે. બીજી વાત છે કે હવે શીખવાની વાત ત્યારે આવેલી છે તો સરકારને 2 વસ્તુ હજી શીખવાની છે કે આવતા વર્ષની તૈયારી માટે હજી એક વિભાગ એવો છે કે ચેકડેમ રિપેરિંગ અને ઊંડા કરવાનો વિભાગ. એમાં ક્યાંય માણસ સંગ્રહિત નથી થતા. જે તે વિભાગ અને જે તે ગામના 1-2 વ્યક્તિઓ જેસીપી અને મશીનરીઓ કામ કરતા હોય છે અને ખેડૂતોને પણ અત્યારે માટી જોઈએ છે. બિલકુલ દિલીપભાઈ, સમય નથી આ વખતે કે આજે જ સુજલામ સુફલામ બધાને ફરી શરૂ કરવાની અને મનરેગાને શરૂ કરવાની વાત કરી છે અને માટી ખેડૂતોને લઈ જવાની અથવા શ્રમિકોને લઈ જવાની માફ કરશો છૂટ આપી છે. શું થાય છે સમય બતાવશે. આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. સરકાર કેટલું શીખશે અથવા સરકાર કેટલું કરશે કંઈ જ નથી ખબર, પણ સમાજ તરીકે આપણે એટલું કરી શકીએ કે જ્યારે કોરોના યોદ્ધાઓની આપણે મનમાં યાદી બતાવીએ અથવા બનાવીએ ત્યારે સૌથી પહેલા એની અંદર એક ખેડૂતનું નામ પણ ઉમેરીએ, પશુપાલકનું નામ પણ એમાં હોવું જોઈએ, કારણ કે એના કારણે આજે આપણે ઘરમાં સવારની ચાથી લઈ બપોરનું ભોજન દરેક આપણા સુધી પહોંચી શકે છે. અને સૌથી મહત્વની વાત ખેડૂતોને જે સાગરભાઈએ કરી કે જાતે વેચતા નહીં શીખો તો પછી સરકાર પર આધારિત રહેવું પડશે, એપીએમસી પર આધારિત રહેવું પડશે. અને સરકાર શું કરે છે વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ અને એટલે સ્વનિર્ભર થતા શીખવાનો અથવા થવાનો એ સમય આવ્યો છે. નમસ્કાર.